એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે ફરવા ગયો ત્યાં તેને એક ઉંદર દેખાયા. તે લેસન કરતા હતા. સિંહ પૂછે છે કે ઉંદર ભાઈ તમે શું કરો છો? ઉંદર કહે કે હું લેસન કરું છું. મારે એ વાત જાણવી છે કે બળ મોટું કે બુદ્ધિ મોટી? તો સિંહ કહે બળ મોટું. જો મને કેટલા મોટા વાળ છે ને કેટલા મોટું શરીર છે તો બળ મોટું કહેવાય. ઉંદર બોલે છે કે કાલે આપણે બળ મોટું કે બુદ્ધિ મોટી હરીફાઈ કરીએ. કાલ સવાર થઈ સિંહ અને ઉંદર મળ્યા. ઉંદરભાઈએ એક હરીફાઈનો મોટો ખાડો ખોદ્યો. ઉંદર કહે સિંહભાઈ દેખો તમે કૂદી ગયા તો બળ મોટું ને હું કૂદી ગયો તો બુદ્ધિ મોટી. સિંહ કૂદકો મારી શક્યો નહીં. સિંહ કહે કે ઉંદરભાઈ તમારો વારો. ઉંદર જાય છે. એક ઝાડવા પાસેથી વેલો તોડે છે. એક છેડો આ બાજુ રાખે છે, એક છેડો આ બાજુ રાખે છે. તેના પર ચાલ્યા ગયા. ઉંદરભાઈ જીતી ગયા ને સિંહ હારી ગયો. એક મોટું જંગલ હતું. તેમાં એક નદી હતી. નદીમાં બધા જ પ્રાણીઓ પાણી પીવે. એક દિવસ નદીમાં પાણી સુકાઈ ગયું તો બધા જ પ્રાણીઓ સિંહભાઈને કહેવા ગયા સિંહભાઈ નદીમાં તો પાણી સુકાઈ ગયું, હવે આપણે શું કરશું? તો સિંહભાઈ સોચવા લાગ્યા. તો સિંહભાઈએ કહ્યું હાથીભાઈ ચાલો આપણે બધા જ પ્રાણીઓ ભેગા થઈ અને એક મોટો ખાડો ખોદવાનું સોચીએ. તો એક જગ્યા ગોતી તો ખોદવા લાગ્યા બધા જ પ્રાણીઓ. તો એક ઉંદર આવ્યો. ઉંદર કહે સિંહભાઈ હું તમારી મદદ કરું? તો સિંહભાઈ કહે ના તું જા, તું નાનું છે, જા તું જાનો માનો જોયા કર. તો આખો દિવસ બધા જ પ્રાણીઓ મહેનત કરી અને ખાડો ખોદ્યો. ત્યાં તો રાત પડી. ત્યાં તો બધા જ પ્રાણીઓ સૂઈ ગયા. ત્યાં તો પેલો ઉંદર જાગતો હતો. તો ઉંદર એ ખાડા પાસે ગયો ને એક એબડું સીંડું ખોદ્યું. તેમાંથી એબડું કરતે એક ચરી ખોદી. ચરીમાંથી તો વરસાદ વરસ્યો એટલે પાણી આવ્યું. તો સિંહભાઈ સવારે જઈ અને જોવા ગયા તો એક દિવસ તો પાણી તો ભરાઈ ગયું હતું ખાડામાં. તો સિંહભાઈ કહ્યું તો પેલા ઉંદરભાઈ સોરી મારાથી ગલતી થઈ ગઈ. એટલો ઉંદરને મોટું કામ થયું. તો સિંહભાઈને કે ઉંદરભાઈના માટે તાલી પાડી બધા જ પ્રાણીઓએ ખાધું પીધું ને મોજ કરી.